નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રિ અને દિવાળીને લઈને મોટી આગાહી। મિત્રો, વાત કરીએ તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી વખત ભારે વરસાદની આગાહી કરી છે। તે મુજબ ગુજરાતમાં 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન, 13 થી 20 સપ્ટેમ્બર દરમિયાન અને 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। 26 થી 5 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે સમુદ્ર કિનારે ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, 3 ડિસેમ્બરથી ગુજરાતમાં કાતિલ ઠંડીની શરૂઆત થશે। આ વખતે નવરાત્રિ અને દિવાળીના સમયે પણ કમોસમી વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે નવરાત્રિ દરમિયાન અને દિવાળી દરમિયાન પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આવતા મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે। મિત્રો, આવતા મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે। ઓક્ટોબર મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઝડપથી નીચે જવાની ધારણા છે। વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોમાંથી એક સાઉદી અરેબિયા એશિયામાં વેચાતા લગભગ તમામ ગ્રેડના ક્રૂડ ઓઇલની કિંમતો ઘટાડવાનું વિચાર કરી રહી છે। તેનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે। 5માંથી 3 રિફાઇનિંગ સોર્સે પણ આ અંગે માહિતી આપી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આખરે ડોક્ટરોની હડતાલ સમેટાઈ। મિત્રો, વાત કરીએ તો રાજ્યમાં ચાલી રહેલી ઇન્ટર્ન અને જુનિયર તબીબોની હડતાલનો અંત આવ્યો છે। મુખ્યમંત્રી સાથે તબીબોની મોડી સાંજે બેઠક યોજાઈ હતી। સામે આવેલી માહિતી અનુસાર મુખ્યમંત્રીએ તબીબોને ખાતરી આપી હતી કે સરકાર ખુલ્લા દિલથી તબીબોની માંગણી અંગે વિચાર કરશે। મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું છે કે આ રોગચાળાની સ્થિતિમાં તમે દર્દીની સેવા કરો, અમે તમારી માંગણીઓ પર કામ કરીશું। આમ મિત્રો, વાત કરીએ તો ડોક્ટરોની હડતાલ સમેટાઈ ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે પ્રેરાયા। મિત્રો, વાત કરીએ તો બનાસકાંઠામાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર અને વ્યાપ વધે એ માટે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત સનિષ્ઠ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ઝેરમુક્ત અનાજ ઉત્પન્ન કરે તે માટે તાલીમ કાર્યક્રમ થકી ખેડૂતોને સમજાવવામાં આવી રહ્યા છે। જેના પગલે આજે જિલ્લાની સરહદી વિસ્તારોમાં સુઈગામથી માંડી પાલનપુર, ડીસા, બનાસકાંઠા જેવા શહેરી વિસ્તારો સુધીના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાયા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજ્યમાં મેઘરાજાએ ફરી વખત ધોધમાર વરસાદ વરસાવ્યો। મિત્રો, વાત કરીએ તો રાજકોટમાં ફરી એકવાર મેઘરાજાએ સટાસટી બોલાવી છે। રાજકોટમાં ભારે વરસાદ પડતા નાના મવા, મોટા મવા, માવડી તેમજ કલાવડ રોડ, યાજ્ઞિક રોડ, અમીન માર્ગ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા। ભારે વરસાદને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગ મુજબ રાજ્યમાં વરસાદનું જોર વધશે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો એક સાથે 4 સિસ્ટમની અસર, ગુજરાતમાં આજે આ જિલ્લામાં ભારે વરસાદ। મિત્રો, આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે। એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ થઈ શકે છે। ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદર નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ આજે ભારે વરસાદ જોવા મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મહંત સ્વામીના આશ્રમમાં ખુલ્લેઆમ નશાની ખેતી। મિત્રો, અમદાવાદના ભારતી આશ્રમનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે। ત્યારે રાજકોટ પાસે આવેલા એક આશ્રમમાં મહંતનું નામ પણ પોલીસે ચોપડે ચડી ગયું છે। એક મીડિયામાં આવેલા અહેવાલ પ્રમાણે મહંત વિવાદમાં આવ્યા બાદ આશ્રમ ખાતે હાલમાં તો સન્નાટો વ્યાપી ગયો છે। આશ્રમમાં પહોંચતા જ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા। આશ્રમમાં ખુલ્લેઆમ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે। આ છોડની સલામતી માટે આસપાસ જાળી પણ લગાવવામાં આવી છે। આમ મિત્રો, વાત કરીએ તો સ્વામીના આશ્રમમાં ગાંજાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતમાંથી છવાયા આફતના વાદળો, ધોધમાર વરસાદ પડશે। મિત્રો, હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।
આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં આજે અતિભારે વરસાદ પડવાની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના આ તમામ જિલ્લામાં ધોધમાર વરસાદ આપણને જોવા મળશે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતાઓ આજે પ્રબળ બનાવવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બંગાળમાં એન્ટી રેપ બિલ પસાર કરવામાં આવ્યું. મિત્રો વાત કરીએ તો બંગાળમાં મમતા બેનર્જી સરકારે મોટો નિર્ણય લીધો છે. બંગાળમાં એન્ટી રેપ બિલ પાસ કરવામાં આવશે. રેપ દોષિતોને 10 જ દિવસમાં ફાંસીએ લટકાવી દેવામાં આવશે. આવો કડક કાયદો લાવનાર બંગાળ દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. મિત્રો વાત કરીએ તો હવે રેપ અને બળાત્કારની ઘટનાઓ ઓછી બનશે અથવા તો નહીવત બનશે, કારણ કે બંગાળમાં કડક નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. માત્ર 10 દિવસમાં જ આવા આરોપીઓને ફાંસી પર ચડાવી દેવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો હવે રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર આવ્યા. મિત્રો, ગુજરાતના 73 લાખ રાશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી રેશન વિતરકો દુકાન બંધ નહીં રાખી શકે. પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપીને જવું પડશે. ચાર્જ કોને સોંપ્યો છે તેની જાણ પણ કરવી પડશે. દુકાનો બંધ હોવાની ફરિયાદ વધતા સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નવસારી માટે રાહતના સમાચાર આવ્યા. મિત્રો, નવસારીની ત્રણેય નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જોકે હવે નદીઓના જળસ્તર ઘટી રહ્યા છે. નવસારીમાં ચોમાસાની ચાલુ સિઝનમાં ચોથી વખત જળપ્રલયની સ્થિતિ હતી. પૂર્ણા નદી, અંબિકા નદી અને કાવેરી નદીઓનું પાણી નવસારી અને બિલીમોરા શહેરોમાં પ્રવેશી ગયું હતું. તેથી જિલ્લાના 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થવાના અહેવાલ છે. મિત્રો, વાત કરીએ તો હાલ તંત્ર આરોગ્યલક્ષી કામગીરી પર લાગી ગયું છે. નુકસાનની અને વળતરની સર્વે માટે 70 જેટલી ટીમો કામ કરી રહી છે. આમ મિત્રો, વાત કરીએ તો નવસારી માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 2000ની નોટને લઈને મોટું અપડેટ. આરબીઆઈએ જણાવી પ્રોસેસ. મિત્રો, વાત કરીએ તો 15 મહિના પહેલાં 2000 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે હજુ પણ આરબીઆઈએ તેમને 2000ની નોટ બદલવાની તક આપી છે. આરબીઆઈએ જણાવ્યું છે કે 7 ઓક્ટોબર 2023 સુધીની દેશની દરેક બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા અથવા તો બદલવાની પ્રક્રિયા ચાલુ હતી. હવે 19 મે 2023થી નોટોને રિઝર્વ બેંકની 19 ઇસ્યુ ઓફિસમાં બદલાવી શકાય છે. આમાંથી કોઈ પણ ઓફિસે જઈને તમે નોટ બદલી શકો છો. તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા, અગત્યના, સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે.